हाँ तो मित्रों आप आगळना विडियो में जो विषय चालू तो ये बीकॉम सेम 5 પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિ એની અંદર ચેપ્ટર નંબર 4 સંયોજનના હિસાબો એની અંદર એક્સરસાઇઝ નંબર 2 હવે એક્સરસાઇઝ નંબર 2 ની અંદર શું કહે આપણે જોઈએ તો 31મી માર્ચ 2012 ના રોજ હર્ષદ લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડના પાકા સર્વેયા નીચે પ્રમાણે હર્ષદ લિમિટેડનું પાકું સર્વેયું આપ્યું અને પ્રાઇવેટ લિમિટેડનું પાકું સર્વેયું આપ્યું એના પછી એવું કહીએ કે બંને કંપનીઓના સંચાલકોએ નક્કી કર્યું કે બંને કંપની પડચામાં લઈ જવી અને બંનેની મિલકતો અને દેવા ખરીદવા નવી કંપની આનંદ લિમિટેડની સ્થાપના કરવી। આજે બંને જૂની કંપનીઓએ હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ એમના સંચાલકોએ એવું નક્કી કર્યું કે આજે હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ કંપનીએ એને પડચામાં લઈ જવી એટલે કે એ કંપનીને બંધ કરવી એની જગ્યાએ નવી કંપની આનંદ લિમિટેડની સ્થાપના કરવી એટલે કે ખરીદનાર કંપની બનશે આનંદ લિમિટેડ અને વેચનાર કંપની બનશે હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ। એનાથી આગળ કહીએ કે આનંદ લિમિટેડની સત્તાવાર થાપણ 12 લાખ રૂપિયા રાખી દરેક રૂપિયા સોનું એક દેવા 12,000 ઇક્વિટી શેરમાં નવી કંપની જે બને આનંદ લિમિટેડ એની સત્તાવાર ઇક્વિટી શેર મૂડી 12 લાખ રૂપિયાની રાખવાની। એના પછી આગળ હર્ષદ લિમિટેડને ખરીદ કિંમત તરીકે 14 લાખ આપવા ખરીદ કિંમત અહીંયા આપી દીધી છે। 8,860 ઇક્વિટી શેર દરેક રૂપિયા સોનું જેની કિંમત 150 ગણવી અને બાકીની ખરીદ કિંમત રોકડમાં ચૂકવવી। એના પછી પ્રવીણ લિમિટેડને ખરીદ કિંમત તરીકે 1,85,000 રૂપિયા આપવા तो प्रवीण लिमिटेड ने पण आपने खरीद किंमत आपी दीधी है ये पण 1140 इक्विटी शेर 100 रुपया इक्विटी शेर 150 गणी अने आपवा बाकीनी रोकड़मां चूकवणी करवी। एना पछी 5मा नंबर में कहीए हर्षद लिमिटेड अने प्रवीण लिमिटेड बैंक सिलक आनंद लिमिटेड ने सोंपशे नहीं એટલે કે હર્ષદ लिमिटेड अने प्रवीण लिमिटेड ની बैंक सिलक जे ये बैंक सिलक नवी खरीदनार कंपनी ने आपसे नहीं। आनंद लिमिटेडे बाकी रहेला इक्विटी शेर रुपया 150 ना भावे बहार पाड्या अने पूरेपूरा भरपाई थया। अहींया एवुं कहीए कि जे 12,000 ना आनंद लिमिटेड ની સત્તાવાર સ્થાપન 12,000 ના 12,000 इक्विटी शेर 12 लाख ना जे हता एमांथी બંને કંપનીઓને શેર આપે અને જે શેર વધે એ શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા હતા અને પૂરેપૂરા ભરપાઈ થઈ જાય। એના પછી આગળ એવું કહીએ કે હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડનો વિસર્જન ખર્ચ અનુક્રમે 5,000 અને રૂપિયા 3,000 થયો। બંનેનો વિસર્જન ખર્ચ આપ્યો છે કોણ ભોગવશે તો વેચનાર બંને કંપનીઓ આ વિસર્જન ખર્ચ ભોગવશે। એના પછી આપણને એવું કહીએ કે હર્ષદ લિમિટેડના ચોપડામાં માલ મિલકત નિકાલ ખાતું ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું અને બેંક ખાતું તૈયાર કરો। બમાં એવું કહીએ કે આનંદ લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોંધ પસાર કરો અને બંને કંપનીનો ધંધો ખરીદી લીધા બાદ શરૂઆતનું પાકું સર્વેયું તૈયાર કરો। તો આપણે હર્ષદ લિમિટેડ જે વેચનાર કંપનીના ચોપડે હિસાબો તૈયાર કરવાના છે અને આનંદ લિમિટેડ જે ખરીદનાર કંપનીના ચોપડે હિસાબો તૈયાર કરવાના છે। તો સૌ પ્રથમ તો આપણે જ્યારે દાખલાની શરૂઆત કરશું ત્યારે જે વેચનાર કંપનીઓ છે એ બંને વેચનાર કંપનીઓની ચોખ્ખી મિલકતો ખરીદ કિંમત અવેજની ગણતરી કરશું। તો સૌ પ્રથમ આપણે જે પહેલી કંપની વેચનાર હર્ષદ લિમિટેડ તો હર્ષદ લિમિટેડની ચોખ્ખી મિલકતોની ગણતરી કરશું। તો અહીંયા લખશું हर्षद लिमिटेड ने आपने गणतरी करवानी तो चोख्खी मिलकतों गणतरी करशो तो चोख्खी मिलकतों बराबर लई लीधी मिलकतों बाद लई लीधे देवा
લઈ લીધેલ મિલકતોની નીચે જે મિલકતો લઈએ એ મિલકતો આપણે લખી દઈએ. અહીંયા હર્ષદ લિમિટેડનો પાકો સરવૈયો આપીએ એમાં મિલકત બાજુ જે મિલકતો આપીએ એ મિલકતો એની એ જ કિંમતે લઈ લઈએ તો આપણે લખી દઈએ બધી જ મિલકતો. જમીન મકાન 3,50,000, યંત્રો 7,00,000 રૂપિયા, ફર્નિચર 50,000, પેટર્ન પાઘડી સિવાયની બધી જ અદ્રશ્ય મિલકતો લઈ લેવાની. અહીંયા પેટર્ન જે એ અદ્રશ્ય મિલકત છે તો આપણે એને ધ્યાનમાં લેવા નહીં. ફક્ત અદ્રશ્ય મિલકતમાં પાઘડીને ધ્યાનમાં લેવાની નથી. તો પેટર્ન લઈ લેવાના 75,000 રૂપિયા. જો હવાલામાં ના પાડે કે હવાલામાં કિંમત ફેરફાર કરવાનું કે તો આપણે આની કિંમતોમાં ફેરફાર કરવાનો છે, પરંતુ અહીંયા હવાલામાં કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે આપણે મિલકતની કિંમતમાં કોઈ ફેરફાર કરતા નથી. પેટર્ન એના પછી સ્ટોક 1,50,000, દેવાદાર 50,000, લેન્ડ મંડી 15,000. એના પછી બેંક આપીએ પરંતુ બેંક આપણને લેવાની ના પાડીએ તો આપણે બેંક ધ્યાનમાં લઈશું નહીં. પાંચમા નંબરનો જે હવાલો છે એ હવાલાની અંદર બેંક સિલક લેવાની ના પાડે છે તો આપણે બેંક સિલક ધ્યાનમાં લઈશું નહીં અને આનો સરવાળો કરી દઈશું. ₹13,90,000. એના પછી દેવા બાજુ જોઈએ તો દેવા સૌથી પહેલા દેવામાં ઇક્વિટી શેર મૂડી આપીએ તો આપણે ધ્યાનમાં લેવાની નથી. સામાન્ય અનામત એ પણ ધ્યાનમાં લેવાની નથી. કાર્યકર અકસ્માત વળતર ફંડ એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. કાર્યકર અકસ્માત વળતર ફંડ એટલે કે કારીગરને કોઈ અકસ્માત થાય તો આ ફંડમાંથી એમને ખર્ચ કરી શકાય, પરંતુ અહીંયા એવું કોઈ દેવું આવ્યું નથી. એના પછી નફા નુકસાન ખાતું એ પણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. એના પછી આપણે લેણદારો આપણું દેવું છે તો લેણદારો અહીંયા લખી દઈશું. કિંમત આપીએ 65,000. દેવી ઊંડી 10,000. 75,000. 13,90,000 માઇનસ 75,000 13,15,000 રૂપિયા. ચોખ્ખી મિલકતો આવશે હવે ખરીદ કિંમત આપણને આપી દીધી તો ખરીદ કિંમત કેટલી આપીએ? હર્ષદ લિમિટેડની ખરીદ કિંમત કેટલી આપીએ? તો 14 લાખ રૂપિયા આપીએ તો ખરીદ કિંમત થશે 14 લાખ રૂપિયા. આ જે 14 લાખ છે એ કઈ રીતે એમને આપવાના છે તો 8,860 ઇક્વિટી શેર 100 રૂપિયા પરંતુ 150 નું ગણીને આપો તો આપણે એ લખશું ઇક્વિટી શેર મૂડી 8,860 ગુણ્યા 100 એટલે 8,860,000
80,000 600 8,860 ગુણ્યા 100 8,86,000 રૂપિયા। હવે 8,86,000 રૂપિયાનો ઇક્વિટી શેર આપ્યા છે, પરંતુ એ એવું કે જે 100 નો શેર છે આપણે ગણવાનો છે 150 રૂપિયા, એટલે કે 50 રૂપિયા વધારાના ગણવાના। આ જે વધારાના ગણવાના થાય છે આપણે બધાને ખબર છે, એને કહેવાય છે જામીનગીરી પ્રીમિયમ। તો એ લખશું નીચે જામીનગીરી પ્રીમિયમ 8,860 ગુણ્યા 50 4,43,000 રૂપિયા। અને બાકીની રોકડ આપવાની, તો પ્લસ કરશું રોકડ કેટલી આપવાની? તો અહીંયા ટોટલ આપવાના હતા 14,00,000 રૂપિયા, એમાંથી 8,86,000 ઇક્વિટી શેર આપે, 4,43,000 જામીનગીરી પ્રીમિયમ આપ્યો અને બાકીની રકમ રોકડમાં ચૂકવવાની। તો 14,00,000 માઈનસ 8,86,000 માઈનસ 4,43,000 એટલે 71,000 રૂપિયા એમને રોકડ આપવાની। હવે 14,00,000 રૂપિયા આપવાના છે, સામે મિલકતો ચોખ્ખી મિલકતો કેટલા લીધી છે 13,15,000 એટલે કે 13,15,000 ની મિલકતો ચોખ્ખી મિલકતો લે એના બદલામાં 14,00,000 રૂપિયા આપે છે, તો વધારાના આપે છે। તો આ વધારાના જે રકમ આપે એને શું કહીશું? પાઘડી। તો હવે પાઘડી શોધી કાઢીશું। પાઘડી બરાબર ખરીદ કિંમત માઈનસ ચોખ્ખી મિલકતો। ખરીદ કિંમત આવી 14,00,000, ચોખ્ખી મિલકતો 13,15,000। પાઘડીની વેચનાર કંપનીના ચોપડે કોઈ નોંધ કરવાની થતી નથી, ફક્ત ખરીદનાર કંપનીના ચોપડે આની નોંધ કરવાની થતી હોય છે। હવે બીજી કંપનીનું આવી રીતે આપણે પ્રવીણ લિમિટેડનું ચોખ્ખી મિલકતો, ખરીદ કિંમત અને પાઘડી શોધી કાઢીએ। प्रवीण लिमिटेड ने शोधी काढी तो प्रवीण लिमिटेड ने ચોખ્ખી મિલકતો શોધવા માટે આપણે લઈ લીધેલ મિલકતો માઈનસ લઈ લીધેલ દેવા લખશું। સૌથી પહેલા પાકસરિયામાં અહીંયા પ્રવીણ લિમિટેડના પાકસરિયામાં પાઘડી આપી, પાઘડી આપણે ધ્યાનમાં લેવાની નથી। એના પછી આપણે જમીન અને મકાન, તો આપણે લખશું જમીન મકાન। एक लाख 15,000 पेटर्न 5
5000 સ્ટોક 32000 દેવાદાર 31000 રોકડ અને બેંક લેવાની ના પાડે એટલે આપણે બેંકને ધ્યાનમાં લઈશું નહીં. અહીંયાથી કઈ મિલકતો આપણે લખવાની તો એક તો અવાસ્તવિક મિલકતો આપણે લખવાની છે નહીં. બીજું હવાલામાં જે ફેરફાર કરવાનું કે એ લેવાની ના પાડે એ ફેરફાર સાથે અને ના પાડે એ મિલકતો આપણે ધ્યાનમાં લઈશું નહીં. અને ત્રીજું કે પાઘડી પાકસરીયામાં આપી હોય તો પાઘડી આપણે ધ્યાનમાં લેવાની નથી. હવે આનો સરવાળો કરી દઈએ. एक लाख 83,000 देवा बाजू જોઈએ તો દેવા ઇક્વિટી શેર મૂડી આપી આપણે ધ્યાનમાં લેવાનું નથી. નફા નુકસાન ખાતું આપી આપણે ધ્યાનમાં લેવાનું નથી. એના પછી આપણને લેણદારો આપે તો લેણદારો આપણે ધ્યાનમાં લેવાના છે. $15,500 દેવાનો સરવાળો થશે 15,500. ચોખ્ખી મિલકત 1,83,000 માઈનસ 15,500 1,67,500. હવે આની ખરીદ કિંમત તો અરસલ લિમિટેડ ને પ્રાઇવેટ લિમિટેડ ની ખરીદ કિંમત આપી 1,85,000. इक्विटी शेयर આવે इक्विटी शेयर 1140 આપે 100 નો શેર અને 150 ના ભાવે આપે તો આપણે પહેલા ઇક્વિટી શેર 100 ગણશું એટલે 1,14,000 રૂપિયા થશે. વધારાના જામીનગીરી પ્રીમિયમ 1140 ગુણ્યા 50 એટલે 57,000 રૂપિયા થશે. બાકીની આપણે રોકડ અહીંયા જો 100 કરતા ઓછી કિંમત ના આપે તો વધારે આપે તો આપણે પ્લસ જામીનગીરી 50 રૂપિયા પ્લસ કર્યા. જો ઓછી કિંમત આપે તો આપણે અહીંયા ઓછી કિંમત ધ્યાનમાં લેવાની. 90 આપ્યા હોય 85 આપ્યા 95 આપ્યા 80 આપ્યા તો આના ગુણાકારમાં આપણે એ કિંમત લખવાની. જામીનગીરી પ્રીમિયમ આવશે નહીં. રોકડ કેટલી આવે જોઈ લઈએ. ₹14,000 રોકડ આવે છે. હવે પાઘડી કે મૂડી અનામતની ગણતરી કરી કાઢીએ. ચોખ્ખી મિલકતો લઈએ 1,67,500 ની, જ્યારે ચૂકવે 1,85,000 એટલે કે ચોખ્ખી મિલકતો કરતા રકમ વધારે ચૂકવે તો શું હશે? પાઘડી હશે. પાઘડી બરાબર खरीद कीमत माइनस ચોખ્ખી મિલકતો. खरीद कीमत 1,85,000 ચોખ્ખી મિલકતો 1,67,500 એ પાઘડી આવશે. ₹17,500. तो મિત્રો આ રીતે આપણે બંને વેચનાર કંપનીની ખરીદ કિંમત, ચોખ્ખી મિલકતો અને પાઘડી ગણી કાઢી. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણને જે ખાતા માંગ્યા છે એ
હમ.